આજે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા બનવા જઈ રહ્યું છે। એની સાથે સાથે મા ભગવતી જગદંબા એટલે કે ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સ્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે મા ભગવતી જગદંબાની ભૂમિની અંદર આજે બ્લડ ડોનેટ કરી રહ્યા છે કેન્સરના દર્દીઓ માટે, એટલે કે બીજાનું જીવન બચાવવા માટે વિહોતર ગ્રુપે સમરસતાના ભાવ સાથે કામ કરી રહ્યા છે। આપણી સાથે હર હંમેશા આપણા પારુલબેન રાઠવા સારી સિંગર છે દીકરી અને વિહોતરના સભ્ય બનીને કામ કરે છે। આવી રીતે ઘણા બધા યુવાનો સર્વ સમાજના સાથે મળ્યા છે અને આપણી સાથે માનસરોવરદાસ બાપુ જોડાયા છે અને સાથે બ્લડ આપે છે, એમ કે પહેલા હું સ્ટેજ ઉપર જતા બ્લડ આપવું છે મારે, એટલે આ ભાવ વિહોતરનો છે। એટલે બાપુને પણ કહું કે આ વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા બનવા જઈ રહ્યું છે, એક સીમા છોડી અને રાષ્ટ્રની સીમા સુધી પહોંચવા જઈ રહ્યું છે। તો બાપુ આપણે બ્લડ વિશે કેન્સરના દર્દીઓ માટે શું અમે કરી રહ્યા છે એ બાબતે એ શબ્દો કહીશ। જય સિયારામ, ભારત માતા કી જય, વિહોતર નાથની જય, સનાતન ધર્મની જય। માનવ લોહીનો જગતમાં બીજો કોઈ વિકલ્પ નથી। માણસને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે એને માનવ લોહી જ આપવું પડે, કોઈ એનું ઓપ્શન નથી। આવા વૈશ્વિક વિચારને વધારી લઈ અને બહુ મોટી સંખ્યામાં બધા યુવાનો બ્લડ ડોનેશન માટે અહીં ઉપસ્થિત થયા છે। બીજું કે બ્લડ ડોનેશન આપણને બહુ બધા ફાયદાઓ છે। જૂનું લોહી નીકળી જાય, નવું લોહી આપણું બોડી તરત પાછું બનાવી લેતું હોય છે। અને ખાસ તો જે દર્દી નારાયણ છે, કેન્સર પીડિત જેને મહામારીથી પીડાય છે, એમની સેવાર્થે સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે। તો ખૂબ ખૂબ જીવરાજભાઈ આર, ગોકુલભાઈ સરમતિયા અને આખી ટીમને ખૂબ ખૂબ સાધુવાદ અને અભિનંદન આપું છું। સાથે સાથે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત છે એ રાષ્ટ્રીય સીમાડાઓ સુધી એનું રાષ્ટ્રીયકરણ થઈ રહ્યું છે, ત્યારે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતમાંથી વિહોતર ગ્રુપ ઓફ ભારત, વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા થઈ રહ્યું છે, ત્યારે ખૂબ ખૂબ સાધુવાદ અને પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવના આશીર્વાદ આપું કે ખૂબ સુંદર રાષ્ટ્ર સેવાના કામ કરે અને યશ અને કીર્તિ પ્રાપ્ત કરે અને ખૂબ રાષ્ટ્રની સેવા કરે।